વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલું છે રેટનું અને બાજુમાં ચિત્ર છે એન્ટનું. તો રેટનો સ્પેલિંગ થાય RAT, રેટ. તો અહીંયા આર છે પેલો આલ્ફાબેટ, તે શું છે તો કે વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ લાગે. વચ્ચે લખીશું એન્ડ, કેમ કે ઉંદર અને કીડીને બંનેને ભેગા કરવા છે, સાથે નામ બોલવું છે કે ઉંદર અને કીડી, તો વચ્ચે આપણે ગુજરાતીમાં અને લગાડીએ છીએ. તો એ જ રીતે અંગ્રેજીમાં આપણે એન્ડ લગાડવાનું છે, AND, એન્ડ. ને એન્ડ નો સ્પેલિંગ થાય ANT, એન્ડ. તો અહીંયા એ છે તે શું છે પેલો આલ્ફાબેટ તો કે સ્વર છે, તો તેમની આગળ એન આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આખું વાક્ય બન્યું રેટ એન્ડ એન એન્ટ. તમારે પણ સાથે લખતું જવાનું છે. તેમના પછી અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે કાઉનું અને પીગનું. તો વિદ્યાર્થી મિત્રો, કાઉનો સ્પેલિંગ થાય COW, કાઉ. તો અહીંયા સી છે તે શું છે તો કે વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. અહીંયા વચ્ચે લખીશું એન્ડ, AND, એન્ડ. પછી ચિત્ર શેનું છે બાજુમાં તો કે પીગનું. પીગનો સ્પેલિંગ થાય PIG, પીગ. અહીંયા પી છે તે શું છે તો વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આખું વાક્ય બનશે અ કાઉ એન્ડ અ પીગ. ગુજરાતીમાં આપણે કહીએ તો ગાય અને ભૂંડ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? નીચે જોઈએ તો નીચે અહીંયા આપણે ચિત્ર આપેલું છે એગનું અને હેનનું. તો એગનું સ્પેલિંગ છે EGG, એગ. શું થશે વિદ્યાર્થી મિત્રો એગનો સ્પેલિંગ EGG. અને ઈ છે તે શું છે તો કે સ્વર છે, તો તેમની આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું. વચ્ચે લખીશું એન્ડ, AND, એન્ડ. બાજુમાં ચિત્ર શેનું છે હેનનું. હેનનો સ્પેલિંગ છે HEN, હેન. અહીંયા H છે તે શું છે તો કે વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આખું વાક્ય બનશે an egg and a hen. ફરીથી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. જો પેલું ચિત્ર છે એગનું છે, એગનો સ્પેલિંગ EGG. બાજુમાં ચિત્ર છે તે હેનનું છે, હેનનો સ્પેલિંગ HEN. તો આપણે એગનો સ્પેલિંગ લખ્યો, એમાં પહેલો આલ્ફાબેટ ઈ છે, તે સ્વર છે, તો તેમની આગળ આપણે એન આર્ટિકલ મૂક્યો. વચ્ચે લખ્યું એન્ડ, AND, એન્ડ. બાજુમાં સ્પેલિંગ લખ્યું હેનનો, HEN, હેન. તો અહીંયા H છે તે શું છે તો વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂક્યો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? બાજુનું ચિત્ર જોઈએ. અહીંયા આપણને ચિત્ર આપેલું છે ટોપનું અને પિનનું. ટોપ એટલે કે ભમરડો, પિન એટલે કે ટાંકણી. તો વિદ્યાર્થી મિત્રો, ટોપનો સ્પેલિંગ થાય TOP, ટોપ. અહીંયા ટી છે તે શું છે વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. વચ્ચે લખીશું એન્ડ. પિનનો સ્પેલિંગ થાય PIN, પિન એટલે કે ટાંકણ. અહીંયા પી છે તે વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આખું વાક્ય તૈયાર થશે અ ટોપ એન્ડ અ પિન. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે હેટનું અને ફેનનું.
હેટનો સ્પેલિંગ છે HAT, હેટ એટલે કે મોટો ટોપો. અહીંયા H છે તે શું છે? વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. વચ્ચે લખીશું એન્ડ, AND, એન્ડ. પછી બાજુમાં ચિત્ર શેનું છે? ફેનનું. ફેનનો સ્પેલિંગ છે FAN, ફેન એટલે પંખો. F છે તે વ્યંજન છે, તો તેમની આગળ તો વિદ્યાર્થી મિત્રો વાક્ય બનશે અ હેટ એન્ડ અ ફેન. અહીંયા આપણને ચિત્ર આપેલું છે કપ અને જગનું. તો વિદ્યાર્થી મિત્રો કપનો સ્પેલિંગ છે CUP, કપ. તો અહીંયા આપણે લખીશું CUP, કપ. અહીંયા C છે તે શું છે? તો કે વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. વચ્ચે લખીશું એન્ડ, AND, એન્ડ. બાજુમાં શેનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો? જગનું. જગનો સ્પેલિંગ થાય JUG, જગ. તો જે છે તે શું છે? તો વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું આખું વાક્ય તૈયાર થશે અ કપ એન્ડ અ જગ. કપ અને જગ, ગુજરાતીમાં કહીએ તો કપ અને જગ, ને અંગ્રેજીમાં કહેવાય અ કપ એન્ડ અ જગ. સમજ પડી ગઈ? આગળનું ચિત્ર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે પોટનું અને કોટનું. પોટનો સ્પેલિંગ થાય POT, પોટ, અને કોટનો સ્પેલિંગ થાય COT, કોટ. પોટ એટલે ઘડો અને કોટ એટલે ખાટલો. તો આપણે સૌપ્રથમ પોટનો સ્પેલિંગ લખીશું, કેમ કે પેલું ચિત્ર પોટનું છે, ઘડાનું છે. તો અહીંયા લખીશું POT, પોટ. અહીંયા P છે તે શું છે? વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. વચ્ચે લખીશું એન્ડ. બાજુમાં ચિત્ર આપેલું છે કોટનું. તો કોટનો સ્પેલિંગ છે COT, કોટ. અહીંયા C છે તે વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું આખું વાક્ય બનશે અ પોટ એન્ડ અ કોટ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરીથી પેલું ચિત્ર પોટનું છે, તો પોટનો સ્પેલિંગ લખીશું POT, પોટ. અહીંયા પેલો આલ્ફાબેટ P છે તે શું છે? તો વ્યંજન છે, તો તેમની આગળ આપણે એ આર્ટિકલ મૂક્યો. વચ્ચે લખીશું એન્ડ, કેમ કે બે વસ્તુને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય અંગ્રેજીમાં. તો એન્ડનો સ્પેલિંગ છે AND, એન્ડ. બાજુમાં બીજા ચિત્રનો સ્પેલિંગ દેખો COT, કોટ. પેલો આલ્ફાબેટ C છે કોટમાં, તો C છે તે શું છે? વ્યંજન છે, તો તેમની આગળ એ આર્ટિકલ મૂક્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણું આખું વાક્ય તૈયાર અ પોટ એન્ડ અ કોટ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આગળના લેક્ચરની અંદર આપણે આગળનું શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો?